ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં દિવાલ પડી જવાથી થયેલા મોત મામલે સફાળે જાગેલી પાલિકાની ટીમે ગેરકાયદે બાંધકામનું કર્યું ડિમોલેશન। શહેરના ઉધના વિસ્તારમાં લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીમાં ગત શનિવારે નિર્માણાધીન બિલ્ડિંગનો સ્લેબ પડી જતાં એક મજૂરનું મોત થયું છે, જ્યારે 4 જેટલાને ગંભીર ઈજાઓ થઈ હતી। આ ઘટનામાં પોલીસે 2 આરોપીઓ સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। હવે મનપા પણ સક્રિય બની છે અને ઘટના બની ત્યાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરી સ્થાનિક વિસ્તારમાં પણ તમામ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। મનપાના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ઉધના વિસ્તારના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી સોસાયટીમાં મંજૂરી વગર 3જા માળના સ્લેબનું કામ ચાલુ હતું। તે દરમિયાન સ્લેબ ધરાશાયી થઈ ગયો હતો। આ ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। જો કે પાલિકાનું કહેવું હતું કે પ્લોટ ધારકને 1 મહિના પહેલાથી જ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ 2જા માળે આપવામાં આવી હતી અને કામ 3જા માળનું ચાલુ કર્યું હતું અને પાલિકાના અધિકારીઓએ 1 મહિના સુધી અહીં તપાસ કરવાની તસ્દી લીધી ન હતી। આ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર બાંધકામ હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા અનેકવાર કરવામાં આવી હતી। જો કે એક મજૂરના મોત બાદ પાલિકાએ કામગીરી બતાવતા જે ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે અને તેની સાથે જ સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં પણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની તૈયારી શરૂ કરી છે।